નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં અસાઇનમેન્ટ જોઈશું. એનો પહેલો ભાગ. તો પાઠ 10 છે અખબારી નોંધ, એના વિકલ્પો અને સવાલ. તો પ્રશ્ન 1 અ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. દરેક મિત્ર નોટબુક લઈને બેસે અને લખતા જાય. પહેલું છે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એ હિન્દી, બે હિબ્રુ, સી અરબી કે ડી ઉર્દુ? તો ઉત્તર આવશે સી અરબી. બીજું જોઈએ, સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એ ગુજરાતી, બી હિન્દી, સી મરાઠી કે ડી સંસ્કૃત? ઉત્તર આવશે ડી સંસ્કૃત. ત્રીજું જોઈએ, અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ છે? આનાથી તો દરેક જણ પરિચિત જ છો. એ ન્યૂઝ, બી ઇન્ફોર્મેશન, સી મેટર કે ડી ઇવેન્ટ? તો ઉત્તર આવશે એ ન્યૂઝ. ચોથું જોઈએ, તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે? એ વિનંતી પત્ર, બી સંબોધન, સી પત્રનો ઉદ્દેશ કે ડી શુભ સંદેશ? તો ઉત્તર આવશે એ વિનંતી પત્ર. હવે આપણે પ્રશ્ન બ જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલું છે અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? ઉત્તર લખીશું. અખબારો પોતાનો સમાજ ધર્મ અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારોમાં વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. બીજો પ્રશ્ન છે અખબારી નોંધ પાઠના લેખકનું નામ જણાવો. તો ઉત્તર લખીએ. અખબારી નોંધ પાઠના લેખકનું નામ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈશું. અખબાર કયા શબ્દનું બહુવચન રૂપ છે? તો ઉત્તર લખીએ. અખબાર એ ખબર શબ્દનું બહુવચન રૂપ છે. હવે પ્રશ્ન ક જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? હું બોલું છું અને બોર્ડ પર પણ મેં લખેલો જ છે. તો અખબારી નોંધ લખતી વખતે આ 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલું શું એટલે વોટ. બીજું આવશે ક્યાં, તો વેન. ત્રીજું ક્યારે એટલે વેર. પછી આવશે ચોથું શા માટે, તો વાય. અને પાંચમું કોણ એટલે હુ. પછી આગળ જોઈશું કાવ્ય 11 જનની. એના આપણે વિકલ્પો અને
સવાલ જવાબ જોઈએ. તો પહેલું છે, કવિએ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે? એ હેમંતની હેલ જેવું, બી સોનાની હેલ જેવું, સી ઠરેલ જળ જેવું, કે ડી દર્પણ જેવું. તો પહેલાંનો ઉત્તર આવશે એ હેમંતની હેલ જેવું. બીજું આવશે, જગથી કોની જાત જુદેરી છે? એ બહેનની, બી માતાની, સી મેઘની, કે ડી જળની. તો ઉત્તર આવશે બી માતાની. ત્રીજું જોઈએ, કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે? એ પતિના, બી વિશ્વના, સી પ્રભુના, કે ડી માનવજાતથી. તો ઉત્તર આવશે સી પ્રભુના પ્રેમની પૂતળી. ચોથું જોઈશું, માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? એ સુવર્ણથી, બી હીરાની, સી હીરથી, કે ડી આભૂષણોથી. તો ઉત્તર આવશે સી હીરથી. પાંચમું જોઈએ, માતાનો પ્રેમ કેવો હોય છે? ઉત્તર લખીશું. એ વરસતી વાદળી જેવો, બી ચળકતી ચાંદની જેવો, સી એક સરખા પ્રવાહ જેવો, કે ડી ગંગાના નીર જેવો. તો ઉત્તર આવશે સી એક સરખા પ્રવાહ જેવો. હવે આપણે આગળ પ્રશ્ન બ જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલું આવશે, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? ઉત્તર લખીએ પૂરા વાક્યમાં. માતાને મધ અને મેઘજળથી મીઠી ગણવામાં આવી છે. બીજું જોઈશું, માતાની આંખ શાનાથી ભરેલી છે? તો ઉત્તર લખીએ, કૌંસમાં લખજો, માતાની આંખ વાત્સલ્યરૂપી કૌંસ પૂરો અમૃતથી ભરેલી છે. ત્રીજું, દેવોને કોના દૂધ દોહ્યા છે? ઉત્તર લખશું, દેવોને માતાના દૂધ દોહ્યા છે. ચોથું, માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? તો ઉત્તર લખીએ, માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. માતા કોના કરતાં અચળ છે? તો ઉત્તર આવશે, માતા ધરતી કરતાં અચળ છે. હવે ક જોઈએ પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્કનું કે 2 માર્કનું પૂછાઈ શકે. તો ઉત્તર લખશું કે માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ મીઠો છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે અને એના વેણ
વહાલથી ભરેલા છે. એની ગોદ ચંદ્રની ચાંદનીએ સિંચેલી છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા હોય છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ બારેમાસ એક સરખો વહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન બ જોઈશું. પૂરક વાચન 1, ગોવિંદના ગુણ ગાશું. એમાં નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું છે, કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું? તો આપણે લખીએ, કાવ્યમાં મીરાબાઈએ પહેલાંમાં આવશે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહ્યું. બીજું, રાણો મીણાબાઈને શું મોકલે છે? પૂર્ણ વાક્યમાં લખવાનું છે. રાણો મીરાબાઈને ઝેરનો પ્યાલો મોકલે છે. ત્રીજું જોઈશું, મીરાબાઈ કોને ભગવાનનું ચરણામૃત સમજે છે? મીરાબાઈ ઝેરના પ્યાલાને એટલે કે ઝેરને ભગવાનનું ચરણામૃત સમજે છે. પછી ચોથું જોઈએ, મીરાબાઈ કોના ચરણકમળ પર વારી જાય છે? તો ઉત્તર આવશે, મીરાબાઈ ગિરિધરના ચરણકમળ ઉપર વારી જાય છે. ગિરિધરના ચરણકમળ. આપણે આખા વાક્યમાં જ લખવાનું છે. પાંચમું જોઈશું, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? તો ઉત્તર લખીએ, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે. ક જોઈશું, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે તો મીરાને ન ચાલે સાથી? તો ઉત્તર લખ્યો, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ પ્રભુજી રૂઠે તો મીરાને ન ચાલે, કારણ કે રાણાજી રૂઠે તો મીરાને માત્ર રાજ્યનો ત્યાગ કરવો પડે, પણ પ્રભુજી રૂઠે તો મીરાબાઈને મરી જ જવું પડે. બીજું લખીએ, મીરાબાઈને ઝેરનો કેમ ડર નથી? તો ઉત્તર આવશે, મીરાબાઈને ઝેરનો ડર નથી, કેમ કે શ્રી કૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે અને મીરાબાઈ ભગવાનનું ચરણામૃત સમજી અને તે પી જશે. હવે પ્રશ્ન એ જોઈએ, ખાલી જગ્યા પૂરો. તો પહેલું આવશે, ખાલી જગ્યાના પ્યાલા રાણાજીએ મોકલ્યા. તો પહેલું આવશે 20. બીજું,
રાણાજી રૂઠશે તો ખાલી જગ્યા તજાવશે, તો આવશે રાજ. અને ત્રીજું જોઈએ તો નિત્ય ઉઠી ખાલી જગ્યા જાસુ, એનો ઉત્તર આવશે મંદિર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા નજીક છે તમારી, તો જે અસાઇનમેન્ટના પ્રશ્નના જવાબ કરાવવામાં આવે છે તેમાં ધ્યાન આપી લખતા વાંચતા અને મોઢે કરતા રહેજો. ત્યાં સુધી ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય